દાંતા તાલુકાના હળાદ ગામે હિન્દુ યુવા પર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવામાં આવ્યું। હળાદ પોલીસમાં ફરજ ઉપર ઉપસ્થિત પીએસઆઈ ડીડી ચૌધરીએ પ્રજાની વેદનાને વાચા આપવા આવેલા પત્રકારો સાથે ઉત્તેજિત ભરેલું ગેરવર્તન કર્યું। દાંતા તાલુકાના હળાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા મામલો ગરમાયો છે। લઘુમતી સમાજના કેટલાક યુવાનોએ હિન્દુ કિશોર પર આ કૃત્ય આચર્યું હતું, જેને લઈને હળાદ ગામમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ કરી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગ્રામજનોએ પોલીસ તંત્ર ઉપર આક્રોશ ઠાલવ્યો હતો। હળાદ તાલુકામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે। ગત મોડી સાંજથી ગ્રામજનો આ અંગેની ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સંતોષપૂર્વક જવાબ ના મળતા તેઓ સવારમાં રેલી સ્વરૂપે આ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ લેવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। ગત મોડી સાંજે ઘટનાને લઈ હળાદ ગામજનો સહિત પંથક અને હિન્દુ સમાજમાં ભારે આક્રોશની લાગણી પ્રતી હતી અને આ ઘટના કથિત સંડોવાયેલ નરાધમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા હળાદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। જો કે 10 થી 12 કલાક વીતવા છતાં પોલીસે કોઈ સંતોષજનક કાર્યવાહી ન કરતા આક્રોશ બેવડાયો હતો અને સમગ્ર ગામના રોજગાર ધંધા સજ્જડ બંધ પાડી લોકોના ટોળેટોળા મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે હળાદ પોલીસ મથકે પહોંચી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ સમયે ફરજ પર ઉપસ્થિત પીએસઆઈ ડીડી ચૌધરીએ પ્રજાની વેદનાને વાચા આપવા આવેલા પત્રકારો સાથે ઉત્તેજિત ભરેલું ગેરવર્તન કર્યું હતું અને આ ઘટનાને 12 કલાક કરતાં પણ વધુ સમય થતાં પણ પોલીસ ચોકી દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી। મળતી માહિતી અનુસાર લઘુમતી સમાજના આ યુવાનોએ આ કિશોરને પહેલાં અભદ્ર ચિત્રો બતાવ્યા અને ત્યારબાદ તેની સાથે આ કૃત્ય કર્યું હતું। આ ઘટનાની જાણ લઘુમતી સમાજને થતાં તેમને પણ શરમસાર થઈને હળાદ પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું અને તેમને પણ આ કૃત્યનો વિરોધ કર્યો હતો અને વધારામાં કીધું કે ભલે આ નરાધમ લઘુમતી સમાજના જ કેમ ના હોય, અમે પણ આ ઘટનાની સખત વિરોધ કરીએ છીએ। સવાલ એ છે કે જ્યારે ગ્રામજનો ગત મોડી રાતથી ફરિયાદ માટે વારંવાર આવી રહ્યા છે તેમ છતાં એટલો સમય કેમ લાગી રહ્યો છે, તો બીજી તરફ મીડિયાએ આ સવાલ હળાદ પીએસઆઈને પૂછતા તેમણે મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કર્યું હતું। રિપોર્ટર રાહુલ વંજારા, BN ન્યૂઝ ગુજરાતી, અંબાજી। ભાઈ હાલ ડેપ્યુટી સરપંચ હળાદ ગ્રામ પંચાયત અને માજી સરપંચ છું। આજ રોજ હળાદ ગામમાં જે કોઈ આ દુઃખદ ઘટના બની છે એક બાળક સાથે, એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે। અમે એનો વિરોધ કરીએ છીએ। અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ આરોપીના નામ ખુલે એમને કડકમાં કડક સજા થવી જોઈએ। એ છોકરું અમારું પણ છે, પ્રજાપતિભાઈનું નથી, અમારા આખા ગામનું છોકરું છે। એના સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે, અમારા હોય કે બીજા છોકરા હોય, એની ઊંડી તપાસ થવી જોઈએ અને દરેકને સજા થવી જોઈએ, એવી અમારી માગણી છે અને અમે આ નિર્ણયમાં ગામ સાથે છીએ। હળાદ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો, આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આમાં કાસું કપાય નહીં, એ અમારી માંગ છે। અને કાયદેસર થવું જોઈએ અને એને સજાને પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે। હવે કાલ રાતનો આ બનાવ છે, ત્યાર સુધી આજે 12 વાગ્યા છે બીજા દિવસના, તો શું પોલીસ તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ મળ્યો છે? એમને ફરિયાદ લીધી હતી પોલીસે, પણ એનો FIR નહોતો કર્યો, એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની, અને તો FIR જ થવો જોઈએ, પણ એની અરજી લીધી હતી એટલે એનો FIR કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે FIRની કાર્યવાહી ચાલુ છે। એટલે તંત્રએ અરજી લેવાનું શું કારણ બતાવ્યું? ખાલી અરજી લેવાનું? કદાચ તમારે બધાના ગામમાં શું છે એ બધા જાણી લો, પછી એવું હોય તો FIR કરશું એવું આમ તો કીધું હતું, હા ઇનકાર નહોતો કર્યો। હવે આગળ કડકમાં કડક પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરશે તો આગળ ગામજનો શું કરશે? પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું।